સીએમની અધ્યક્ષતામાં મળેલી કલેક્ટર કોન્ફરન્સને લઈને મોટા સમાચાર મળી રહ્યા છે। હવે દર બુધવારે યોજાશે કલેક્ટર કોન્ફરન્સ। રાજ્યના મુખ્ય સચિવ દર બુધવારે કલેક્ટર સાથે કરશે બેઠક અને તમામ કલેક્ટર્સ વિડિયો કોન્ફરન્સિંગથી જોડાશે। મહેસૂલ સચિવ જયંતિ રવિએ કલેક્ટર કોન્ફરન્સમાં આ અંગેની જાહેરાત કરી છે। જિલ્લામાં થયેલી કામગીરીનો દર બુધવારે રિપોર્ટ લેવામાં આવશે। સુરેન્દ્રનગરમાં કલેક્ટર પર ઈડીની કાર્યવાહી બાદ આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે। વધુ વિગતો મેળવીએ સંવાદદાતા હિરેન રાજગુરુ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। હિરેન, હવે દર બુધવારે યોજાશે કલેક્ટર કોન્ફરન્સ, તેને લઈ શું વિગતો? ગીતા, દર બુધવારે કલેક્ટર કોન્ફરન્સ યોજાશે। મુખ્ય સચિવની અધ્યક્ષતામાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી રાજ્યના તમામ જિલ્લા કલેક્ટર જોડાશે અને અઠવાડિયા દરમિયાન એટલે કે વીતેલા સપ્તાહમાં જે કંઈ કામગીરી થઈ છે જિલ્લાની અંદર તેનો રિપોર્ટ મુખ્ય સચિવને આપશે। એની સાથે જ આગામી સપ્તાહ માટે કઈ કઈ કામગીરી કરવાની છે તે અંગેનું આયોજન પણ આ કલેક્ટર કોન્ફરન્સની અંદર કરવામાં આવશે। મહત્વનું છે કે દર બુધવારે સામાન્ય રીતે જોવા જઈએ તો રાજ્યના મંત્રીમંડળની કેબિનેટ મળે છે, એની સાથે જ રાજ્યના તમામ વિભાગોના સચિવોની પણ બેઠક મળતી હોય છે। બંને બેઠક વારાફરતી પરંતુ એક જ જગ્યાએ સાથે મળતી હોય છે, જેને લઈ અને રાજ્યની અંદર થતી કામગીરીની સમીક્ષા થતી હોય છે, તેનું રિપોર્ટિંગ થતું હોય છે અને આગામી સપ્તાહ માટેનું આયોજન પણ થતું હોય છે। અને હવે એ જ તર્જ ઉપર દરેક કલેક્ટર પણ આ બેઠકમાં જોડાશે। જોકે આ કેબિનેટ બેઠક પૂરી થયા બાદ રાજ્યના મુખ્ય સચિવ તમામ કલેક્ટર સાથે બેઠક કરશે। એ અંગેની વાત આજે મહેસૂલ સચિવ જયંતિ રવિએ કલેક્ટર કોન્ફરન્સ જે મળી રહી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં તેની અંદર કહ્યું છે। તેમણે તમામ કલેક્ટરને સંબોધન કરતા કહ્યું હતું કે આપણે જે પ્રમાણેનો વાર નક્કી કરવાની વાત હતી તો હવેથી દર બુધવારે મુખ્ય સચિવ કલેક્ટર સાથે વિડીયો કોન્ફરન્સ કરશે, જેની અંદર તમામ કલેક્ટરે વીતેલા સપ્તાહની કામગીરીનો રિપોર્ટ આપવાનો રહેશે અને સાથે જ આગામી સપ્તાહની કામગીરી માટે આયોજન પણ કરવામાં આવશે। એટલે એવું કહી શકાય કે હવે જમીની સ્તરથી રાજ્ય સ્તર સુધી દર અઠવાડિયામાં થયેલી કામગીરીની સમીક્ષા પણ થશે અને નવી કામગીરી માટેનું આયોજન પણ થશે। જી ગીતા। જી, આભાર આપનો આ માહિતી માટે।